નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતની જે આંગણવાડીમાં નોકરી કરતી બહેનો માટે ખૂબ જ મોટો અને એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને એક સરકારી લાભ જે છે તે હવે આંગણવાડી બહેનોને મળશે અને આંગણવાડી બહેનોને પણ હવે સરકારી કર્મચારી ગણાશે તેવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. સાથે જ કયા લાભ માટે સુપ્રીમ કોર્ટે સરકારને ટકોર કરી છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ આવા સરકારી આંગણવાડી પેન્શનર્સ અને કર્મચારીઓને લગતા પરિપત્રો, સાથે જ મિત્રો વિવિધ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું જનરલ નોલેજનું લગતું મટીરિયલ જે છે તે અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી આપણને મળી જાય. તો મિત્રો, ગુજરાતની આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી ગણાશે. મળશે ગ્રેજ્યુટી. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ગઈકાલે આપવામાં આવ્યો છે. આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈને 2022માં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી મિત્રો, જેનો ચુકાદો ગઈકાલે ગુજરાત સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારના ફેવરમાં આપવામાં આવ્યો છે અને જેમાં ગુજરાત સરકારને ટકોર કરવામાં આવી છે કે આંગણવાડી બહેનોને પણ કર્મચારી ગણવી અને તેમને પણ નિયત કરેલ જે ગ્રેજ્યુટી છે તેનો લાભ આપવો. મિત્રો, ગુજરાતની આંગણવાડી બહેનો માટે સુપ્રીમ કોર્ટ મહત્વનો પૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેજ્યુટીના લાભ આપવામાં આવે. એટલે કે જે ગ્રેજ્યુટી જે રિટાયર થતા હતા કર્મચારીઓ તેમને ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવતો ન હતો, તેને લઈને 2022માં સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને એ ટાઈમે જ સરકારે સુપ્રીમ કોર્ટે ચુકાદો સરકારને આપી દીધો હતો કે ગ્રેજ્યુટી આપવી અને કર્મચારી ગણવા. પરંતુ રાજ્ય સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજી છે તે પણ મિત્રો કોર્ટે હવે ફગાવી દીધી છે અને હવે કોર્ટે આંગણવાડી બહેનોને કર્મચારી ગણી અને તમામને ગ્રેજ્યુટી ચૂકવવા માટે ગુજરાત સરકારને મિત્રો ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે જાણો. સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પૂર્ણ વિચારણાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ICDS ને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું. એટલે કે જે વેતન આપવામાં આવે છે તેને વેતન તરીકે ગણવું અને ICDS ને એક પ્રોજેક્ટના બદલે મિત્રો એક સંસ્થા તરીકે ગણતરી કરી અને કર્મચારીઓ જે નોકરી કરી રહ્યા છે, કાર્યકર અને તેડાગર બહેનો, તે તમામને જે સરકારી કર્મચારીઓને મળે તે રીતના જે છે તે લાભો આપવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને ટકોર કરી છે. વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોનો કર્મચારી હોવાનો હક આપતા ગુજરાત સરકારની પુનઃ વિચારણાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ICDS ને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માનદ વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDS ને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે. તેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર એટલે કે આંગણવાડી કાર્યકર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટે નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને માનદ વેતનને બદલે વેતન ગણવામાં આવે. વધારામાં સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું હતું કે ICDS ને પ્રોજેક્ટ નહીં પરંતુ એક સંસ્થા ગણવી. એટલે કે જે ICDS છે તેને મિત્રો જે છે તે એક સંસ્થા ગણવાની, એને પ્રોજેક્ટની બદલે, અને જે કર્મચારીઓ છે તેને કર્મચારીઓ ગણી અને તેને ગ્રેજ્યુટીનો લાભ આપવો. આવું સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે. મહત્વનું છે કે વર્ષ 2022માં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈ 2022માં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરોને કર્મચારી તરીકેના લાભો આપવાના આદેશ આપ્યા હતા, જેમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ લાગુ પડવા તેમજ નિવૃત્ત થયેલ કે રાજીનામું આપેલ કે અવસાન પામેલ વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુટી ચૂકવવા જણાવ્યું હતું. કોર્ટના આ ચુકાદા સામે ગુજરાત સરકારે 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃ વિચારણાની અરજી કરી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશન ડિસમિસ કરતા આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એટલે કે હવે જે નોકરી કરી રહી છે જે આંગણવાડીમાં જે બહેનો, લાખો કાર્યકર અને તેડાગર બહેનો, તેઓ અને જે નવી ભરતી થઈને 10,000 જેટલી બહેનો અને જે તેડાગર લાગવાના છે, તે તમામ જે આંગણવાડીની જે લાખો કર્મચારી બહેનો અને તેડાગર કાર્યકર બહેનો છે એ તમામને મિત્રો આ ઐતિહાસિક ચુકાદો લાગુ પડશે
અને તમામ માટે જે છે તે સરકાર હવે ચોક્કસથી તેમને માનદ વેતનની જગ્યાએ વેતન ચૂકવશે અને જે ICDS ની પ્રોજેક્ટની જગ્યાએ મિત્રો સંસ્થા ગણી અને આંગણવાડીના જે કર્મચારીઓ છે તેમને ગ્રેજ્યુટી એક્ટ હેઠળ મિત્રો હવે ગ્રેજ્યુટી પણ મળવા પાત્ર થશે. તો આંગણવાડી બહેનો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર હતા. જો આપ આ વિડીયો નિહાળશો તો આપની આંગણવાડી બહેનો જે આપની કલીગ બહેનો હશે તેમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરશો અને આપણને આ વિડીયો ગમ્યો હશે તેવી આશા સહ. જય હિન્દ અસ્તુ.